નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ વિશે જાણશું. યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ લિસનિંગ પાર્ટ. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. પૌષ્ટિક ખોરાક સારો છે. હેલ્ધી ફૂડ. હુ આર યુ? પૌષ્ટિક ખોરાક, તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. હું એ જ એક છું કે જે તમારા માટે સારો છું. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. હું તમને ઊંચા અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. અને સંપૂર્ણ દિવસ શક્તિ, ઉર્જા આપું છું. જંક ફૂડ, બિન આરોગ્યપ્રદ ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. હું એ જ છું જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. હું તમને ખૂબ જ બીમાર અને નબળા બનાવું છું. યુ બીકમ લેઝી, નોટ વેરી ક્વિક. તમે આળસુ અને મંદ બની જાઓ છો. હવે આપની સરળતા અને ઉપયોગ માટે કાવ્યની વોકેબ્યુલરી આપવામાં આવેલી છે, જેનો અભ્યાસ કરી અને યાદ રાખો. એક, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દો શોધો, સરખા ઉચ્ચાર ધરાવતા હોય એવા. પેલો શબ્દ મૂડ, તો જવાબ છે એના ફૂડ અને ગુડ. બીજો શબ્દ છે ફોલ, તો જવાબ છે ટોલ અને ઓલ. ત્રીજો શબ્દ છે રોંગ, તો જવાબ છે લોંગ અને સ્ટ્રોંગ. ચોથો શબ્દ છે ટીક, તો જવાબ છે સિક અને ક્વિક. લિસન ટુ ધ પ્લે. નાટકને સાંભળો. ફ્રોમ જંક ટુ જોય. નાટક જોઈએ. રાધા, એ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. શાળાની એક છોકરી રાધા દુઃખી થઈ બેઠી હતી. શી ફરગોટ હર લંચ બોક્સ. તેણી તેનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન એ ફેરી એપિયર્ડ. તેવામાં તરત જ એક પરી દેખાણી કે પ્રગટ થઈ. રાધા સેડ, રાધા કહે છે, સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. પરીને જોઈ આશ્ચર્યચકિત થઈને કહે છે, વાવ, એ ફેરી. અરે વાહ, પરી. પરીને જોઈ આશ્ચર્યચકિત થઈને કહે છે આવું. ફેરી સેડ, યસ આઈ એમ. વાય આર યુ સેડ? પરી કહે છે, હા, હું છું. શા માટે તું દુઃખી છે? રાધા સેડ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે લંચ બોક્સ નથી. ધ ફેરી વેન્ડ હર મેજિક વેન્ડ and suddenly 5 colorful lunch boxes appeared in front of the Radha. પરીએ તેની જાદુઈ લાકડી ફેરવી અને એકાએક જ રાધાની સામે 5 રંગીન લંચ બોક્સ પ્રગટ થયા. Fairy said, these are snacks for you. આ તારા માટે નાસ્તા છે. રાધા said, I am very hungry. Eagerly opened the first box. રાધા કહે છે, હું ખૂબ જ ભૂખી છું અને આતુરતાથી પ્રથમ બોક્સ ખોલ્યું. Carrots? I don't like them. ગાજર, મને તે નથી ભાવતા, નથી ગમતા. I want pizza. મારે તો પિઝા જોઈએ છે. Why should I eat carrots? શા માટે હું ગાજર ખાવા જોઈએ? Fairy said, carrots have vitamin A. ગાજરમાં વિટામિન A હોય છે. They really makes your eyes sharpen. તે ખરેખર તારી નજર કે દ્રષ્ટિ તેજ બનાવે છે. રાધા sighed and opened the second box. રાધા એ નિશાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા said, spinach. ભાજી. Yes. Fairy said, yes, it makes you strong and gives you lots of energy. હા, તે તને મજબૂત બનાવે છે અને પુષ્કળ ઉર્જા કે શક્તિ આપે છે. રાધા frowned. રાધા ભમર ચડાવે. રાધા said, I want burgers.
મારે બર્ગર જોઈએ છે. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? ત્રીજા બોક્સમાં શું છે? વેરી સેડ એપલ્સ. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. સફરજન છે, તેમાં ફાઈબર હોય છે જે તારા પેટને તંદુરસ્ત ખુશ રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધા ચોથું બોક્સ ખોલે છે અને કણસીને મોઢું બગાડે. રાધા said, oh no, beans. અરે ના, ફણસી, કઠોળ છે આમાં. યસ, beans make your muscles strong. હા, કઠોળ તારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અંતે રાધા છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા said, oranges. why? નારંગી, શા માટે? He said, oranges have vitamin C. હા, નારંગીમાં વિટામિન સી હોય છે, which protects you from getting sick. કે જે તારું બીમારીથી રક્ષણ કરે છે. રાધા pouted. રાધા મોઢું બગાડે છે. રાધા said, but I want noodles, burgers and pizza. Why don't you bring them? પણ મારે તો નૂડલ્સ, બર્ગર અને પીઝા જોઈએ છે. શા માટે તમે તે ન લાવ્યા? He said, this food weaken your health. તે ખોરાક સ્વાસ્થ્યને નબળું પાડે છે. Fruits, vegetables, beans and grains are healthier. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ તને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. રાધા thought for a moment. રાધાએ થોડી વાર વિચાર્યું. રાધા said, okay, I will eat them. બરાબર છે, હું તે ખાઈશ. But can I have pizza sometimes? પરંતુ શું હું ક્યારેક પિઝા ખાઈ શકું? The fairy smiled, winked and flew into the air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. પરી હસી, આંખ મટકાવી અને હવામાં ઉડી ગઈ. રાધા તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા તેની પાછળ દોડી અને પથારીમાંથી પડી. તે જ ક્ષણે તેની આંખ ખુલી. રાધા સ્માઇલ્ડ. Oh, it's a dream only. રાધા હસતા હસતા કહે છે, અરે આ તો માત્ર સ્વપ્ન છે. આ નાટકમાં આવતા કેટલાક ઉપયોગી શબ્દોની યાદી આપવામાં આવી છે, જે નોંધી યાદ રાખશો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.